હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આજે પહેલા બ્લોગની શરૂઆત કરીએ છીએ. આજે હું તમને બતાવીશ કે પૂનાથી આપણે ઉજ્જૈન મહાકાલ જવાનું છે અને એ પહેલાં ઓમકાલેશ્વર જવાનું છે. તો ત્યાં હું તમને બધાના દર્શન કરાવીશ, શિપ્રા નદીના, નર્મદા નદીના, ઓમકાલેશ્વરના, મહાકાલના, ઉજ્જૈન મહાકાલના. આ બાજુ ઓમકાલેશ્વર અને આ બાજુ મમલેશ્વર છે, તો એ બધાના હું દર્શન કરાવીશ. તો અત્યારે અમે વાગ્યા છે 11 અને નીકળીએ છીએ ઓમકાલેશ્વર માટે. હવે કોણ કોણ સાથે આવવાનું છે અહીંયા જોઈ શકો છો. આ મારા જીજા છે, કુમાર છે, ઘણા બનેવી કે છે. તો જે તમે જે પણ કહેતા હોય, અમે તો વિજય કુમાર કહીએ છીએ. આ સિસ્ટર છે, પેલા જીજાજીની વાઈફ, એ પણ સાથે આવે છે. સેકન્ડ નંબર આ છે. આ અમારો ભાણો છે, એ પણ આવે છે. અહીંયા પૂના જ રહે છે. પૂનાથી સુરતથી અમને પૂના ધક્કો ખવડાવ્યો છે ને અહીંયા આજે એની ગાડી લઈને આપણે ત્યાં જઈશું. આજે મારી ગાડી નથી. આ ભાણો સાથે આવવાનો છે. ભાણા તારું નામ જણાવી દે. મૈત્ર. મૈત્ર આખું નામ જણાવી દે. મૈત્ર વિજય શેલડી. ક્યાં રહ્યો છો તમે? પુણે. જોઈ લો, આ ત્રીજો ભાણો છે, એ પણ સાથે આવવાનો છે. સૌથી મોટી સિસ્ટરનો ભાણો છે. ભાઈ તારું નામ શું છે જણાવી દે. અંશ બાબરિયા. અંશ બાબરિયા. પૂરું નામ જણાવ. અંશ બાબરિયા વિપુલભાઈ. પૂરું નામ કર દો. નામ એક અંશ વિપુલભાઈ બાબરિયા હોય. આને બોલ. પૂરું નામ એક જ થાય પણ હવે એમ ન હોય, આખું નામ વ્યવસ્થિત જણાય. અંશ વિપુલભાઈ બાબરિયા. તમે જોયું ને, આ ઇંગ્લિશ મીડિયમમાં છે એટલે કહું ગુજરાતી મીડિયમ શીખવાડજો. આ ઇંગ્લિશ મીડિયમ કરતા ગુજરાતી મીડિયમ સારું છે. અંશ બાબરિયા વિપુલભાઈ. હું અંશ બાબરિયા વિપુલભાઈ. અરે તમે જોઈ લો, આ લોચા કેવા મારે છે. બાબરિયા અંશ વિપુલભાઈ. આમાં એના પપ્પા એને ઇંગ્લિશ મીડિયમમાં શીખવાડે, ગુજરાતી મીડિયમમાં નામ લેતા નથી આવડતું. ઓ ભાઈ, ઈ તમે રહેવા દો. કાલે ગોઠવો. અને આ બીજો ભાણો. આજે આ બે ભાણા, હું અને સિસ્ટર અને જીજાજી 5 જણા અમે જવાના છીએ. અહીંયા જોઈ લો, સામાન પેક થઈ ચૂક્યો છે. બસ હવે ગાડીમાં ભરવાની તૈયારી છે. ભરવાના કોઈ નથી, અમાર ભરવાના જ. ખાલી ખોટું બોલો માં. હવે આજે અમને કોઈ ભરાવશે એટલે પાછું કે. આજે કોઈ ભરવા વાળું નથી એટલે આ બે ભાણા મહેનત કરશે અને આપણી ગાડીનો સામાન તરત ભરશે. ચાલો હવે આપણે ગાડીમાં જઈએ. જોઈ શકો છો, સામાન થઈ ગયો છે પેક. આપણે ભરી દીધો છે ફૂલે ફૂલ સામાન. હવે જોઈ લઈએ આગળ જઈને. આપણે આજે જો આ ગાડી લઈને જવાના છીએ. આ જીજાજીની ગાડી છે. ગાડીનો કલર કેવો લાગ્યો કમેન્ટ કરો પહેલા. જો અત્યારે જીજાજી ચલાવે છે. ચાલો સવારમાં નાસ્તો કરવા આવી જાઓ. 8 વાગ્યા છે. પૌવા છે, આ વડાપાઉં છે, આ મિસળ પાઉં છે, પાવ વડા છે, જેમાં આપણે વડાપાઉં ને પાઉં સાથે તળીને આપી દે છે. અહીંયા જોઈ લો, મોઢા જો વગાડો. જો હજુ ટાઈમ 5 કલાકનો હજુ રસ્તો બાકી છે. અહીંયાથી 238 કિલોમીટર બાકી છે. 8 ને 10 થઈ ગઈ છે. ચાનો પણ ઓર્ડર આપી દીધો છે. જેને ચા પીવી હોય એ આવી જજો. અને હજુ 5 કલાકનો સફર કર્યા પછી ઓમકાલેશ્વર આવશે, તો ત્યાં જઈને આગળનું હું બતાવું છું. વચ્ચે 2 વાર અમે ઊભા હતા પણ બધા સૂતા હતા, તો ભાઈએ શૂટિંગ નથી કર્યું. ગાડી ડ્રાઈવ કરીને જોવો એની હાલત જોવો. હવે સુઈ જશે ઘોડા વેચીને. હવે મારે ચલાવવાની છે પીવા. સાથે સાથે આ જોઈ લો, આ મહારાષ્ટ્રનું ફેન્સી વડાપાઉં, તળેલું વડાપાઉં. ચાલો હવે હું ડ્રાઇવિંગ કરવાનો છું. જીજા પાછળ વહી ગયા છે ને 2 ભાણિયા આગળ આવી ગયા છે. અને પોલીસ પકડશે તો આ બંનેને દંડ ભરવાનો રહેશે. આગળની સીટમાં એ બંને ભરે છે. આ વિડીયોમાં હું સાક્ષી કરું છું. બરોબર? તમે ભરશો ને દંડ? જો ના પાડે છે, બંને ઉતરી જાવ. આપડા ડ્રાઈવર ભાઈ સાહેબે નાખી દીધી છે ફાસ્ટેગ નું ઉપર. ફાસ્ટેગ જોઈ લો. અહીંયા લગાડવાનો છે પણ લગાડવાનો ટાઈમ નથી રહ્યો એટલે અહીંયાથી ડાયરેક્ટ કરાવીએ છીએ. આપડા જૂના ડ્રાઈવર 2:15 અમે છેક ઓમકાલેશ્વર પહોંચ્યા છીએ. હવે તમને અહીંયાથી દર્શન કરાવી દઉં છું, પછી ત્યાં નજીકથી પણ દર્શન કરાવીશ. અત્યારે દૂરથી દર્શન કરી લો. જો સામે મંદિર દેખાય છે એ ઓમકાલેશ્વરનું મંદિર છે અને આ બાજુ મમલેશ્વરનું મંદિર છે.
પુલ પરથી પણ આવી શકાય છે અને આ રીતે નદી ક્રોસ કરીને પણ જઈ શકાય છે. બોટની અંદર બેસીને પણ જઈ શકાય છે અને આગળ ત્રિવેણી સંગમ શાયદ કહે છે ત્યાં પણ લઈ જાય છે બોટની અંદર બેસાડીને, તો તે પણ આપણે જોઈશું. તો હું તમને ત્યાં જઈને નજીક જઈને બધી જ વસ્તુ બતાવું. ચાલો લીંબુ શરબત પીવું. રસ્તો બધા જોઈ લો, આ સામે મમલેશ્વર છે જે હું બતાવી રહ્યો છું. જે સામે તમને મંદિર દેખાય છે અહીંયા ઉપર, અહીંયા ઓમકાલેશ્વર છે અને આ બાજુના ભાગમાં મમલેશ્વર આવેલું છે. બંને જોઈ લો. બોટિંગ કરવા હવે જઈએ છીએ. અહીંયા બે નદી ભેગી થાય છે. ગુજરાતી હે કોઈ નથી, કોણ છે તમને? તો એ કોણ છે? ઉપેરી. અહીંયા આગળ બે નદી ભેગી થાય છે, નર્મદા અને કુવેરી કરીને કઈ કે છે, સમજાતું નથી હવે શું છે. એ નદીનું સંગમ સ્થાન છે. અવાજ આવતો હોય તો સારી વાત છે. અહીંયા જોઈ શકો છો આ રીતે અહીંયા તમને નાવા લાવે છે બોટમાં બેસાડીને. અહીંયા તમે આ ઘાટ પર સ્નાન કરી શકો છો. ખાવાની આનથી હારી મજા ક્યાંય ન આવે. અહીંયા ફોટો શૂટ કરે છે આપડા. અહીંયા જોઈ લો, હવે આપણે અહીંયા દર્શન કરી લીધા છે. અહીંયા નાવાનું છે. હવે અહીંયાથી બીજા 3 પ્લેસ લઈ જશે. હવે જોઈએ ક્યાં લઈ જાય છે એમ. અને બોટમાં આવો તો બોટમાં બાર્ગેનિંગ કરજો, 100 રૂપિયામાં તમને અહીંયા લઈ જશે. હવે ચાલો બીજા પ્લેસ પર જઈએ. અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે, જોઈ લો. અને તડકો બહુ વધારે છે અત્યારે. અહીંયા ખાસ સ્નાન કરવા આવો ત્યારે જુઓ કે સવારનો ટાઈમ અથવા તો સાંજનો ટાઈમ લેજો, તો તમને નાહવાની ખૂબ મજા આવશે. પાણી એકદમ ક્લીન છે, ખૂબ નાહવાની મજા આવે એવું છે. તો તમે તમારી રીતે સ્નાન કરવા અહીંયા ખાસ આવવું અને પછી દર્શન કરવા જાવ ઓમકાલેશ્વર જ્યોતિર્લિંગના. એટલે કાઢી ગયા છે ને હજી લોકો ફોટો શૂટ કરે છે, જોઈ લો. હવે આવી રહ્યા છે, બોટમાં એન્ટ્રી મારે છે, જોઈ લો. જેકેટ હીરોની જેમ એન્ટ્રી મારે છે. પાછળથી હિરોઈન આવે છે. અહીંયા આવો ને એટલે લાઈવ જેકેટ કરવાનું ભૂલતા નહીં, રિસ્કી થઈ શકે છે એટલે પહેરી લેવાનું. ખોટું હવામાં નહીં રહેવાનું. સેફટી ફર્સ્ટ. સેફટી ફર્સ્ટ. જો આ રીતે પહેરી લેવાનું છે, સિમ્પલ છે. અહીંયા તમારે બટન બંધ કરી દેવાનું તો તમે બચી જશો. બોટ બંધ થઈ ગઈ તો ડૂબી ગઈ તો. મેં તો મારું કરી લીધું છે, બધા પોતપોતાનું કરે છે. મેં મારું કરી લીધું, બધા પોતપોતાનું કરે છે, જોઈ લો. હવે આ લઈ લો તો કેમેરા મેને પહેરી લે, બાકી મારી જાન ખતરામાં આવી જાય. ચાલો હવે આ મોટો ભાણો પહેરે છે, નાના ભાણાએ પહેરી લીધું છે, જોઈ લો. આપણું આટલું જ કાફી છે. અહીંયા બોટ ચાલુ થઈ ગઈ. થાય છે, જરાક વાર લાગે. અમે બધાએ સ્નાન કરીને કપડા ચેન્જ કરી લીધા છે. સીધા જ અહીંયા આવ્યા છીએ. પાછળ ભાઈને સાંજે ઘરેથી સીધા જ અહીંયા આવ્યા છીએ.
બે ભાણા પ્રાઇવેટ બોટ કરેલી છે અહીંયા અમે 700 રૂપિયામાં અમને ત્યાં નાવા લઈ ગયા હતા. બહુ દૂર નથી પણ તમને નાવાની મજા આવશે તો ત્યાં જઈને તમે નાજો. અહીંયા શું છે, થોડું પાણી ગંદુ છે. અહીંયા જોઈ લો તો તમને ત્યાં લઈ જશે અને ત્યાં જઈને તમારે નાવાનું છે. અત્યારે જોઈ લો, અત્યારે ટ્રાફિક નથી. બાકી અહીંયા નીચેથી રેલિંગમાં જવું પડે છે અને નીચેથી ઉપર સુધી સ્ટેપ બાય સ્ટેપ છે. ત્યાં તમારે લાઈનમાં હોય છે. 4-5 કલાક જતા રહે છે. હું આગળ આવ્યો ત્યારે 4-5 કલાક જતા રહ્યા હતા. હર હર મહાદેવ. અહીંયા બહુ વધારે લાઈન હોય છે. આજે નથી બિલકુલ ટ્રાફિક. રેલિંગ બનાવેલી છે આ રીતે તમારે ફરતું ફરતું આવવાનું હોય છે. જોઈ લો, અહીંયા ઉપર ગર્ભગૃહ છે. मोबाइल बंद करो बेटा, अंदर मोबाइल चलाना अलाउ नहीं है। શિવલિંગ અહીંયા આપણે શાલિગ્રામ રૂપ જોયું અને ઘણા શિવલિંગમાં પણ આનો ઉપયોગ કરે છે અને આને શાલિગ્રામ પણ ભગવાન કહે છે. શાલિગ્રામ ભગવાન પણ કહે છે. રુદ્રાક્ષ પણ મળે છે. તમે જેને લેવી હોય લઈ શકે.